વાક્ય બનાવવાનું હોય, જાતે આપણે વાક્ય બનાવવાનું હોય અને પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપતી વખતે પણ ગ્રામેટિકલ મિસ્ટેક્સ થતી હોય છે. તો હવે આ બધી મિસ્ટેક્સનો આવશે અંત, કારણ કે આપણે આજે પાયાથી ટેન્સને શીખવાના છે અને જે ધોરણ 10 અને 12માં જેટલા બી ટેન્સ તમારા ભણવામાં આવે છે એ બધા ટેન્સને આપણે ખૂબ જ સરસ રીતે શીખીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હરેશ ચૌહાણ અને વિજય એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીશું ટેન્સ. તો પહેલાં ટેન્સ વિશે આપણે સમજ મેળવી લઈએ કે ટેન્સ એટલે શું. ટેન્સનો અર્થ થાય છે કાળ. યસ, જી હા મિત્રો, ટેન્સ એટલે કાળ. કાળનો આપણે પર્યાય સમજીશું. કાળ એટલે સમય અને સમયનો અંગ્રેજી થશે ટાઈમ. તો સમજાઈ ગયું. આપણે ટેન્સ એટલે કે ટાઈમ વિશે ભણવાનું છે. ટેન્સ ક્યારે આવડશે કે જ્યારે આપણે ટાઈમને ઓળખીશું. ટેન્સ ટાઈમ પર આધારિત છે, કાળ સમય પર આધારિત છે. એટલે કે કાળ શીખવા હોય તો આપણે સમયને ઓળખવો પડશે. અને સમયની વાત કરીએ તો સમયના મુખ્ય 3 પ્રકાર છે. એક તો વર્તમાન છે, બીજો ભૂતકાળ છે અને ત્રીજો ભવિષ્યકાળ છે. There are 3 main tense. 3 મુખ્ય કાળ છે. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. વર્તમાન કાળનો અર્થ આપણે જોઈએ કે વર્તમાનમાં જે ક્રિયા થાય છે તે. વર્તમાનમાં કઈ ક્રિયાઓ થાય છે? તો વર્તમાનમાં આપણે હાલમાં જે અત્યારે જે ક્રિયાઓ કરીએ છીએ, જે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ એને આપણે વર્તમાન કાળ કહીશું. હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, વર્તમાન કાળ છે. આપણે રોજ નિયમિત સવારે વહેલા ઉઠીએ છીએ, વર્તમાન કાળ છે. તમે વિદ્યાર્થી મિત્રો રોજ શાળાએ જાઓ છો, એ વર્તમાન કાળ છે. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. ભૂતકાળનો અર્થ જોઈ લઈએ. ભૂતકાળમાં જે ક્રિયા થઈ તે, જે વીતી ગઈ તે. 1 સેકન્ડ પહેલાં પણ ક્રિયા વીતી ગઈ હોય ને મિત્રો, તો એને શું કહીશું આપણે? ભૂતકાળ કહીશું. મેં સવારે બ્રેકફાસ્ટ કર્યો, ચા નાસ્તો કર્યો, ભૂતકાળ. દાદાજી મંદિરે ગયા, ભૂતકાળ. તો આ 1 સેકન્ડ પહેલાં પણ જે ક્રિયાઓ થઈ ગઈ છે એને આપણે ભૂતકાળ કહીશું. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ભવિષ્યમાં જે ક્રિયા થશે તે. બાકી જે ક્રિયા થવાની, શું થશે, મારું પરિણામ શું આવશે ધોરણ 10નું, ભવિષ્યકાળ છે. પપ્પા મારા માટે ગિફ્ટ લાવશે, ભવિષ્યકાળ છે. ભવિષ્યકાળ એટલે કે જે ક્રિયા થશે તેને આપણે ભવિષ્યકાળ કહીશું. તો આપણે આ વાત કરી 3 જે મુખ્ય કાળ છે એની આપણે વાત કરી, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પરંતુ આપણે જે શીખવાનું છે અથવા આપણા જે અભ્યાસમાં આવે છે એ પેટાકાળ આવે છે. મતલબ જે આ 3 મુખ્ય કાળ છે એના સબ ટેન્સીસ આવે છે. તો આપણે સબ ટેન્સીસને આપણે લર્ન કરીશું. તો there are 4 sub tenses of each main tense. દરેક મુખ્ય કાળના 4 પેટાકાળ છે. જેમ કે દરેકના સિમ્પલ ટેન્સીસ આવશે, સાદા કાળ આવશે, કન્ટિન્યુ ટેન્સીસ આવશે, ચાલુ કાળ આવશે, પરફેક્ટ ટેન્સીસ આવશે, પૂર્ણકાળ આવશે અને કન્ટિન્યુ પરફેક્ટ ટેન્સીસ એટલે કે ચાલુ પૂર્ણકાળ આપણે આવશે. આમ જોવા જઈએ મિત્રો તો સબ ટેન્સીસ ટોટલ 12 થાય છે, 12 થાય છે. ગભરાતા નહીં, 12 આપણે નથી શીખવાના. એમાંથી આપણા અભ્યાસમાં અમુક ટેન્સીસ જ આવે છે, બરાબર, કે જેનું આપણે એક્ટિવમાંથી પેસિવ ને પેસિવમાંથી એક્ટિવ એક ટોપિક આપણે આવનાર નેક્સ્ટ કમિંગ વિડીયો એક્ટિવ પેસિવ વોઇસનો પણ છે. ચિંતા ના કરતા, હવે અંગ્રેજી થશે સરળ, કારણ કે હરેશ ચૌહાણ છે આપણા માટે. સતત તમારા માટે હું વિડીયો બનાવતો રહીશ અને તમને શીખવતો રહીશ. તમારે ફક્ત ઇન્ટરેસ્ટ રાખવાનો છે અને મનમાંથી ડર દૂર કરી નાખવાનો છે કે ભાઈ અંગ્રેજી મને નથી ફાવતું, કારણ કે અંગ્રેજી છે હવે સહેલું. તો આપણે 12 સબ ટેન્સીસની વાત કરીએ તો એમાં દેખો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. એના પછી ચાલુ કાળ લઈ લઈએ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ. એના પછી પરફેક્ટ લઈ લઈએ આપણે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ,
પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ, એના પછી ચાલુ પૂર્ણ પણ આવે છે. યાદ રાખવું સહેલું છે, વારે ઘડી આપણે નામ રિપીટ કરતા જઈશું તો તરત આપણા મોંએથી બાર કાળ સટાસટ નીકળતા જ રહેશે, સહેજ પણ ભૂલ નહીં થાય. કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે ને. તો 3 સાદા આવે છે, 3 ચાલુ આવે છે, 3 પૂર્ણ આવે છે અને 3 ચાલુ પૂર્ણ આવે છે. તો આ 12 કાળનું જો આપણને જ્ઞાન મળી જાય ને મિત્રો, તો અંગ્રેજીમાં વાતચીત આપણા માટે સરળ છે. બરાબર, એ હું તમને શીખવી દઈશ. તમે ફક્ત સતત આ વિડીયો જોતા રહો, બરાબર છે. વિડીયોને તમે રિપીટ કરતા રહો, બરાબર. અને તમે યાદ રાખજો કે જેટલું જોશો અને સાંભળશો એટલું તમે શીખશો. હવે આગળ જોઈશું. તો આપણે પહેલાં જોઈશું નંબર 1 ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો વોટ ડુ વી કોલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? આપણે સાદો વર્તમાન કાળ કોને કહીશું? તમે જાણતા જ હશો કે ભાઈ સાદા વર્તમાન કાળમાં રોજબરોજની કે નિયમિત ક્રિયાઓનો સમાવેશ થાય છે. જે ક્રિયાઓ નિયમિત હોય એટલે કે ડેઇલી થતી હોય, કાં તો અઠવાડિયામાં એકવાર, કાં તો દર મહિને એકવાર, કાં તો વર્ષે. જેમ કે આપણે દિવાળી દર વર્ષે ઉજવીએ છીએ. જેમ કે ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ડેઇલી, બાળકો રોજ શાળાએ જાય છે. વિજય ઓફન વિઝિટ્સ ટુ હિઝ ફ્રેન્ડ્સ હોમ, વિજય અવારનવાર તેના મિત્રના ઘરે મુલાકાત લે છે. પછી આવે છે ટેવ કે આદતો, હેબિટ્સ. તો હેબિટ્સ આપણી જેમ કે રમેશ સમટાઈમ્સ રીડ્સ અ ન્યૂઝપેપર, રમેશ કેટલીક વાર વર્તમાનપત્ર વાંચે છે. ત્યારબાદ કહેવતો એટલે કે સેઇંગ્સ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મહાવરો એટલે કે અભ્યાસ વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. જી હા મિત્રો, અંગ્રેજી એટલી અઘરી નથી, પરંતુ આપણે પ્રેક્ટિસ કરતા નથી. દેટ્સ વાય આપણને થોડી ડિફિકલ્ટ લાગે છે. બરાબર, શરૂઆતમાં તો ડરના કારણે આપણે કોઈ નવી ભાષા આપણે શીખી શકતા નથી, કોઈ નવો વિષય આપણે શીખી શકતા નથી. તો જ્યારે આપણે શીખવાની શરૂઆત કરીએ ને ત્યારે ડરને આપણે અંદરથી કાઢી નાખવાનું. ત્યારબાદ જ અને ધગશ રાખવાની, મનોબળ પાક્કું રાખવાનું, કોન્ફિડન્સ આપણે એકદમ હાઈ રાખવાનું, જેથી કરીને કોઈ વસ્તુ આપણને નડે નહીં. તો અહીંયા જુઓ કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, મહાવરો વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. સત્ય વિધાનો ટ્રુ સ્ટેટમેન્ટ્સ એટલે કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન એટલે કે પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ઓકે, સત્ય વિધાન છે. સિદ્ધાંત કે નિયમ એટલે કે થિયોરેમ એટલે કે જે ગણિત વિજ્ઞાનના જે નિયમો હોય કે વગેરે જે નિયમો પૂર્વ પ્રમેય હોય, જેમ કે એવરીથિંગ ફોલ્સ ડાઉન, રૂલ ઓફ ગ્રેવિટેશન. તો મતલબ છે કે દરેક વસ્તુ નીચે પડે છે. જી હા, જો આપણે આને છોડી દઈએ તો નીચે પડી જશે, રૂલ ઓફ ગ્રેવિટેશન. ઓકે, હવે આપણે આગળ જોઈશું. તો આપણે સાદા વર્તમાન કાળમાં હિન્ટ વર્ડ્સ આપણે જોઈ લઈશું કે કયા આપણે કાળસૂચક શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. ડેઇલી રોજ, એવરીડે દરરોજ, ઓફન અવારનવાર, ઓલવેજ હંમેશા, સમટાઈમ્સ કેટલીક વાર, યુઝ્યુઅલી સામાન્ય રીતે, જનરલી દેખીતી રીતે. તો આ બધા શબ્દો જે છે એનો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં શીખી શકીએ છીએ. હવે જો વાક્યના પ્રકારની વાત કરીએ તો આપણી પાસે વાક્યના 2 પ્રકાર છે. એક તો છે ટ્રાન્ઝિટિવ અને બીજો છે ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ એટલે કે સકર્મક વાક્યો અને ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ એટલે કે અકર્મક વાક્યો. હવે હું તમને પરિચય આપી દઉં પહેલાં કે જે અકર્મક વાક્યો હોય એ ક્રિયા વગરના વાક્યો હોય છે કે જેમાં ક્રિયાપદનો ઉપયોગ થતો નથી, ક્રિયાવાળા શબ્દનો ઉપયોગ થતો નથી. અને જે ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ હોય છે સકર્મક વાક્યો હોય છે કે જેમાં ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો બંનેનો પરિચય આપણે શીખી લઈએ. પહેલાં હું તમને ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સની બરાબર વાત કરું.
તો ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સમાં આપણા ટુ બીના રૂપનો ઉપયોગ કરીએ. હા જી હા વિદ્યાર્થી મિત્રો, ટુ બીના રૂપ એટલે કે આપણે જે પાછલા ધોરણ જે પ્રાઇમરી ધોરણમાં આપણે જે ઇઝ, એમ, આર વગેરેનો આપણે ઉપયોગ શીખીને આવ્યા છીએ, આ આપણા ટુ બીના રૂપ છે કે ટુ બીના રૂપનો આપણે ઉપયોગ કરીએ છીએ ઇનટ્રાન્ઝિટિવ સેન્ટેન્સમાં, બરાબર છે. અને આ જે ટુ બીના રૂપનો જે ઉપયોગ સાદા વર્તમાન કાળમાં ક્રિયા વગરના વાક્યો બનાવવા માટે સ્પેશિયલી થાય છે. બીજી જગ્યાએ પણ થાય છે ઇઝ એમ આરનો ઉપયોગ, જેમ કે એક્ટિવ પેસિવ વોઇસમાં વોઇસ આપણે શીખ્યા હશું તો વોઇસમાં પણ આપણને ઇઝ એમ આર જોવા મળે છે. તો પેસિવ વોઇસમાં આપણને આ વાક્યનો ઉપયોગ મતલબ આ શબ્દોનો ઉપયોગ જોવા મળે છે. ચાલુ કાળમાં પણ આપણે જ્યારે ચાલુ કાળ બનાવે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ, તો આપણે આર પ્લેઇંગનો ઉપયોગ કર્યો તો આર બરાબર છે, એમાં પણ એનો ઉપયોગ આવે છે ટુ બીના રૂપનો ઉપયોગ. પણ સ્પેશિયલી આપણે જે વાત કરીએ સાદા વર્તમાન કાળમાં ઇઝ એમ આર એટલે કે ક્રિયા વગરના વાક્યો આપણે બનાવવા છે, તો ક્રિયા વગરના વાક્યો બનાવવા માટે આપણે ઇઝ એમ આરનો ઉપયોગ કરીએ છીએ. વિજય ઇઝ અ ક્લેવર બોય, વિજય હોશિયાર છોકરો છે. દેખો આમાં કોઈ ક્રિયા છે નહીં, સાદું વાક્ય જે સિમ્પલ વાક્ય છે, બરાબર. તો હું તમને ટુ બીના રૂપ સર્વનામ સાથે કેવી રીતે આપણે ઉપયોગ કરીશું સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપનો એ પણ કહી દઉં. સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે કે બહુવચન. આમાં આપણે વાત કરી કે ભાઈ 3 જાતિ હોય છે, બરાબર. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો પ્રથમ પુરુષ એકવચનમાં આઈ એમ, આઈની સાથે એમ આવશે. પ્રથમ પુરુષ બહુવચનમાં વી આર, વીની સાથે આર આવશે. બીજો પુરુષ એકવચનમાં યુ આર, બરાબર, યુની સાથે આર આવશે. બીજા પુરુષ બહુવચનમાં યુ આર, એની સાથે પણ આર. દેખો અહીંયા એકવચનમાં પણ આર છે, બહુવચનમાં પણ આર છે. ત્રીજા પુરુષમાં 3 સર્વનામ છે, હી, શી, ઇટ. ત્રીજો પુરુષ એટલે કે જે બોલનાર અને સાંભળનારની વચ્ચે હાજર નથી, બરાબર છે, એને આપણે વાત કરીશું ત્રીજો પુરુષ કરીશું. અથવા તો બોલનાર અને સાંભળનાર, બોલનાર કોઈ ત્રાહિત વ્યક્તિ વિશે જે વાત કરતો એને આપણે ત્રીજો પુરુષ કહીશું. હી, શી, ઇટ એની જોડે શું આવશે? ઇઝ આવશે. અને એનું બહુવચન ધે, ધેની જોડે શું આવશે? આર. ત્રીજો પુરુષ બહુવચન ધે, એની જોડે શું આવશે? આર. તો આપણે આ ઉપયોગ શીખ્યો કે ભાઈ આ જે પ્રોનાઉન જે સર્વનામ છે એનો પ્રોનાઉનનો આપણે તમને વિડીયો લેક્ચર આપણે સમજ આપવાના છીએ, બરાબર. તમારે ફક્ત શું કરવાનું છે મિત્રો? આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. એટલે હવે પછી તમારી અંગ્રેજીની બધી મૂંઝવણ આપણે દૂર જ કરી નાખવાની છે. ના તમારે કોઈના આધારિત રહેવું પડે, બરાબર છે, ના તમારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે આવનાર ધોરણ માટે. એટલે અગત્યનું છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પૂરતા હું પ્રયત્નો કરું છું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમારા સુધી આ અંગ્રેજીનો જે ખજાનો છે, બરાબર, ગ્રામરનો જે ખજાનો છે એ હું તમારા સુધી પહોંચાડું અને તમારી સમજ વિકસાવું, એવા મારા પૂરતા પ્રયત્નો છે. તો ફક્ત આપણે એક જ કામ કરવાનું છે, ફટાફટ આપણે સબસ્ક્રાઈબનું બટન તમારે દબાવી દેવાનું છે અને જેથી કરી નોટિફિકેશન મળતા રહે. નહીંતર તો આપણને ખ્યાલ ના મળે કે ભાઈ અરે સરે વિડીયો મૂક્યો છે પણ ક્યારે મૂક્યો છે ખબર જ ના પડે. પેલો તાત્કાલિક આપણે લાભ લઈ શકાય, બરાબર. અને આ વસ્તુ શું છે કે ઉત્સાહ વધારે, મારામાં પણ ઉત્સાહ વધારે કે મારા વાલા વિદ્યાર્થીઓ શું કરે છે, મારી ચેનલ નિયમિત જુએ છે, એટલે કરીને મારે વિડીયો બરાબર નિયમિત બનાવવો જોઈએ. ઓકે, થેન્ક યુ. આગળ જોઈએ આપણે. તો આમાં આપણે વાત કરીએ છીએ ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સની વાત કરીએ. ટ્રાન્ઝિટિવ એટલે કે ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એમાં ક્રિયાવાળા વાક્ય હોય છે. એમાં ક્રિયાપદ એટલે કે વર્બ, બરાબર. વર્બ કોને કહીશું? ક્રિયાપદ કોને કહીશું? કે ભાઈ જે ક્રિયા કરે તે, જે શબ્દમાં ક્રિયા હોય એને આપણે ક્રિયાપદ કહેવાય છે. જેમ કે દેખો, વિજય પ્લેઇઝ ક્રિકેટ ડેઇલી, વિજય દરરોજ ક્રિકેટ રમે છે. તો આપણે અહીંયા દેખો પ્લેઇઝ, અહીંયા આપણે એક શબ્દ મૂક્યો છે જેમાં ક્રિયાશીલ શબ્દ મૂક્યો છે, જેમાં કોઈ ક્રિયા છે, બરાબર. એટલે એને કહેવાય કેવા? ટ્રાન્ઝિટિવ સેન્ટેન્સ કહેવાશે. અહીં ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1, બરાબર. આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વાત કરવાના છીએ. ક્રિયાપદનું મૂળરૂપ અને SKES વાળા ક્રિયાપદનું રૂપ મૂકવામાં આવે છે. ગભરાશો નહીં, બહુ સાદું છે, સિમ્પલ છે. હું તમને અત્યારે 3 જાતિમાં સમજાવી દઉં કે કેવી રીતે મૂળરૂપ આવે છે, કયા સર્વના કઈ જાતિમાં મૂળરૂપનો ઉપયોગ કરવામાં આવે છે ક્રિયાપદના, અને કઈ જાતિમાં કઈ જાતિમાં SKES વાળા રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલા પુરુષ એકવચનમાં જોઈ લઈએ, આઈ ગો, બરાબર છે. પહેલો પુરુષ બહુવચન વી ગો, અહીંયા પણ મૂળરૂપ છે આઈ ગો, વી ગો. બીજો પુરુષ એકવચન યુ ગો, બીજો પુરુષ બહુવચન યુ ગો, અહીંયા પણ આપણે જોયું મૂળરૂપ છે
તો પહેલા પુરુષ એકવચન બહુવચનમાં મૂળરૂપનો ઉપયોગ થાય છે, બીજા પુરુષ એકવચન બહુવચનમાં મૂળરૂપનો ઉપયોગ થાય છે. ત્રીજા પુરુષની વાત કરીએ આપણે. ત્રીજા પુરુષમાં હી સી ઇટ ગોઝ, હી સી ઇટ ગોઝ, તો કે અહીંયા આપણે એસ કે એસનો ઉપયોગ કરીએ છીએ. અને ત્રીજા પુરુષ બહુવચનમાં દે ગો, અહીંયા પણ મૂળરૂપનો ઉપયોગ થાય છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે ફક્ત સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદના એસ કે એસ વાળા રૂપનો ઉપયોગ થાય છે. આવો સમજાવી દઉં તમને, બરાબર. ના દેખાય તો થોડું ઝૂમ કરવાનું છે, અક્ષર કદાચ નાના પડતા હશે, બરાબર, વિઝિબિલિટી ક્લિયર નહીં હોય, એટલે તમારે થોડું ઝૂમ કરીને અહીંયા તમે જુઓ, અહીંયા નજર નાખો તો તમને દેખાશે. તો ક્રિયાપદને એસ કે એસ લગાડવાના નિયમમાં સામાન્ય રીતે ક્રિયાપદને કોઈ પણ ક્રિયાપદ હોય તો એસ લાગે છે. જેમ કે રીડ, તો રીડ્સ, બરાબર, એસ લગાડેલો છે, જુઓ અહીંયા. પછી કોઈ ક્રિયાપદના અંતે ઈ આવતું હોય, હા, સ્પેશિયલી ઈ આવતું હોય તો પછી એને ફક્ત એસ લાગે. કમ, COME, કમ, તો કમ્સ. પછી અમુક ક્રિયાપદોમાં દેખો અહીંયા ડબલ એસ, PASS, બરાબર છે. ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય, O હોય. અમુક વિદ્યાર્થી મિત્રોને તો આની ખબર જ હશે આ નિયમની. એટલા તો મારા આ મિત્રો સાવ નબળા નહીં હોય એવું મને લાગે છે, બરાબર છે. એટલે અહીંયા ડબલ એસ માં ES લાગશે. પાસ તો પાસીસ, વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ, મિક્સ તો મિક્સીસ, ડુ તો ડઝ. એટલે તમે જુઓ અહીંયા કે ડબલ એસ હોય, SH હોય, CH હોય, X હોય, O હોય, બરાબર, તો ક્રિયાપદને ES લાગે છે. પછી હલો વાયવાળો નિયમ યાદ આવ્યું? વાય, કે વાય વ્યંજન પ્લસ વાય હોય એટલે કે વાયની આગળ વ્યંજન હોય, બરાબર છે. તો વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને એસ લગાડીશું, અને સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ લાગશે. યાદ રાખજો, ભૂલી ના જવાય. વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને, એટલે વાય કાઢી નાખવાનો છે. અહીંયા જુઓ ને, થોડું ઝૂમ કરો ને, અહીંયા દેખો, અહીંયા વાય કાઢીને આઈ કરીને ES લગાડવાનો છે. અને સ્વર પ્લસ વાય હોય તો આપણે શું કરવાનું છે? ફક્ત એસ લગાડવાનું છે. આગામી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવું કરીશું કે ભાઈ તમને કન્સ્ટ્રક્શન બતાવીશું, જે ટ્રાન્સલેટ, અહીંયા બધા બેઝિક રૂલ તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના તમને બતાવી દે કે ભાઈ સાદો વર્તમાન કાળ શું છે, સાદો વર્તમાન કાળ કોને કહેવાય, બરાબર છે. એની તમને ડિફાઇન કરીને આપી, પૂરેપૂરી સમજ આપી દીધી, બરાબર છે, કે ક્યારે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ છીએ, કયા કાળ સૂચક શબ્દો હોય છે, બરાબર, કયા પ્રકારના વાક્યમાં કે ભાઈ ક્રિયાવાળા વાક્યો અને ક્રિયા